અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના માણેકપરાવ વિસ્તારના કોમ્પ્લેક્સમાં વૃદ્ધ લિફ્ટમાં ફસાયા છે। જય જલારામ કોમ્પ્લેક્સમાં લાઇટ હોસ્પિટલમાં બીજા માળે વૃદ્ધ લિફ્ટમાં ફસાયા છે। વૃદ્ધે લિફ્ટમાં ફસાઈ જતા 101 ફાયર વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી। ફાયર વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધનું સલામત રીતે રેસ્ક્યુ કર્યું અને તેમને બહાર લાવ્યા। ફાયર વિભાગની ટીમની સમય સૂચકતાને લઈને વૃદ્ધને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હોસ્પિટલની લિફ્ટમાં વૃદ્ધની જગ્યાએ કોઈ દર્દી હોત તો તેનું શું થાત તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। હાલ હું બીજે માળે ચડી ગયો તો ભાઈ કીધું લિફ્ટ ચાલુ છે, તમે લિફ્ટમાં જાઓ। બીજે માળે લિફ્ટમાં ગયો તો ત્યાં બંધ છે, તાળું છે હોસ્પિટલ। પછી પાછો આવ્યો નીચે તો ત્રીજે માળે લિફ્ટ આવી નહીં તો બીજે માળે તો મેં કીધું ચલો બીજે માળેથી તો નીચે ઉતરી જાઉં તો લિફ્ટમાં ગયો તો લિફ્ટ થઈ ગઈ બંધ, ચાલે નહીં, ને ઉપર જાય ને નીચે જાય, ને ઇમરજન્સીનું સિગ્નલ વાગે કાંઈ નહીં, પછી અને કોઈ છે બી નહીં, આખી બિલ્ડિંગમાં બી કોઈ નથી। પછી શું થયું? બસ પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો 101માં, અમને તરત રિસ્પોન્સ આપ્યો અને તરત એ લોકોએ ગભરામાં અમે આવીએ છીએ, ખાલી જગ્યા બતાવો, લોકેશન બતાવો, એ બધા બતાવ્યું, આવી ગયા।